રાજ્યભરમાં એનાલોગ પનીરના બનાવટ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધ વચ્ચે પણ રાજકોટમાં એનાલોગ પનીરનું ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યાં લાતી પ્લોટ વિસ્તારમાં આ ફેક્ટરી ધમધમી રહી છે. 25 જૂને ફૂડ વિભાગે સીલ કરેલી ફેક્ટરી ફરી ચાલુ જોવા મળી. ફોર્ચ્યુન પનીર નામની પેઢીમાં આ એનાલોગ પનીર બનાવવામાં આવી રહ્યું છે. લોકોના આરોગ્ય સાથે કરાઈ રહેલા ચેડાનો વીટીવી ન્યૂઝે પર્દાફાશ કર્યો છે. ફોર્ચ્યુન ફેક્ટરીમાં ઘૂસીને વીટીવી ન્યૂઝની ટીમે ભાંડો ફોડ્યો કે જ્યાં ફેક્ટરીના માલિકની વીટીવી ન્યૂઝની ટીમ સામે દાદાગીરી પણ જોવા મળી. 450 રૂપિયાના ભાવે એનાલોગ પનીર વેચીને ફેક્ટરી સંચાલકો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ભાવેશ, રાજ્યભરમાં એનાલોગ પનીરની બનાવટ અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે જ્યારથી જ એ સામે આવ્યું છે કે એનાલોગ પનીર ખાવાથી શરીરમાં કેટલાક જોખમો ઉત્પન્ન થઈ શકે છે, છતાં પણ હજી પણ તેનું ઉત્પાદન થઈ રહ્યું છે, ફેક્ટરીઓ ધમધમી રહી છે. શું કાર્યવાહી અત્યારે શું પર્દાફાશ થયો છે વીટીવી ન્યૂઝની ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે? ભાવેશ, ચોક્કસથી નેહા, રાજકોટમાં જે પ્રકારે એનાલોગ પનીરની જે ફેક્ટરી ધમધમી છે અને વીટીવીની ટીમ છે તે અહીંયા પહોંચી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ તો આ બંધ કરવામાં આવ્યું છે કારખાનું, પરંતુ ફૂડ વિભાગની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવી રહી. અંદરથી આ લોક મારવામાં આવ્યું છે. બીજી તરફના દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે એનાલોગ પનીર છે તેનું કારખાનું અહીંયા ધમધમી રહ્યું છે. જોકે મીડિયાની ટીમ અહીંયા પહોંચતા ક્યાંક ને ક્યાંક આજે આ કર્મચારીઓ છે તેમને આ કામ છે તે બંધ કર્યું હોય અને તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આરોગ્ય વિભાગની ટીમ માત્ર ને માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના લાતી પ્લોટમાં જોવા મળી રહ્યા છે. અહીંયા વીટીવીની ટીમ જ્યારે પહોંચી હતી, રાજ્ય સરકારે જે પ્રકારે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ લગાવ્યો છે ને ત્યારબાદ વીટીવીની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને અહીંયા જે પનીર છે તે બનતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. એટલે કે આ કર્મચારીઓ છે તે અહીંયા આ પ્રકારે જોવા મળી રહ્યા હતા અને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે પનીર છે તે બનાવવામાં આવી રહ્યું છે એનાલોગ પનીર અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે તે કરવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળ્યા છે. મોરબીના આજે લાતી પ્લોટ વિસ્તારના આ દ્રશ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. મોરબી રોડ ઉપરના લાતી પ્લોટ વિસ્તારના દ્રશ્યો છે. રાજકોટના આજે આ પનીર છે તે ધમધમતું હતું. ભાઈ, भाई क्या कहेंगे? आप पनीर बना रहे थे, हम आए तब पनीर बना रहे थे, क्या बना रहे थे? કારણ કે જે પ્રકારનું પનીર બનતું હતું ને હવે કર્મચારીઓ છે તે હાલ બોલવાનું ના. દાદા, શું નામ શું કામ કરતા હતા? ખાલી એટલું અને ઓલું પનીર હા, એટલે માલિકને પૂછશું, પણ તમે શું અહીંયા બનાવતા હતા? કેટલા સમયથી આ બને છે પનીર? અમે આવ્યા ત્યારે પણ તમે અંદર છો, એક જવાબદાર નાગરિક છો તમે. તમે આ લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એવું કામ કરો છો. માલિક તમને કહી દે તમારે કરી નાખવાનું એવું છે? માલિક તો તમને હત્યા કરવાનું કે તો કરી નાખશો? કામ તો ગુનાહિત જ છે ને. હા, તો ગુનાહિત કામ કરો છો ને તમે. પનીર છે અને પનીર આજે આ ફ્રીજ અહીંયા રાખવામાં આવ્યું છે, તેની અંદર પનીરનો જથ્થો છે તે સંગ્રહ કરવામાં આવ્યો છે. ચોક્કસથી અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે એનાલોગ પનીર છે તેને ક્યાંક ને ક્યાંક જે રાજ્ય સરકારે બેન કર્યું છે તેમ છતાં પણ અહીંયા જે આ પનીર છે તે બનાવતું હતા, એટલે કે પનીર બનાવવાની ફેક્ટરી ધમધમતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. અને આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો. બીજી તરફ જે કર્મચારીઓ વીટીવીની ટીમ છે તે અહીંયા પહોંચી, એટલે કર્મચારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. લાતી પ્લોટ વિસ્તારના દ્રશ્યો છે અને અહીંયા જ આ પ્રકારે પનીર છે તે બનાવવામાં આવતું હોય ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જે આ દરવાજો બંધ કરવામાં આવ્યો છે અંદરથી અને કારખાનું આજે પનીરનું કારખાનું ધમધમી રહ્યું હોય તેમ અહીંયા હવે જે આ કર્મચારીઓ છે તે ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. કર્મચારીઓ છે તે ભાગી રહ્યા છે. અંદર જે આ પનીર બનાવવાનો અલગ અલગ મટીરિયલ છે તે પણ જોવા મળી રહ્યું છે. ફ્રીજમાં મોટા પ્રમાણમાં પનીરનો જથ્થો છે
તે રાખ્યો છે અને ત્યારબાદ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે જે માલિક કોણ છે તે પણ સવાલો છે તે ઉભા કરે છે. કારણ કે જે આ પનીર છે તે બની રહ્યું છે અને જે પ્રકારનું પનીર બની રહ્યું છે ને તેને જ લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જે કર્મચારીઓ છે તે આ પ્રકારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યા છે અને દોડાદોડી જોવા મળી રહી છે. કારણ કે લોકોના આરોગ્ય સાથે આ પ્રકારે ચેડા કરવામાં આવી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીરને લઈને પ્રતિબંધ છે તે જાહેર કરવામાં આવ્યો છે અને બીજી તરફ રાજકોટમાં આ મિની ફેક્ટરી છે તે ઝડપાઈ છે. જે ફૂડ વિભાગની ટીમ દ્વારા અહીંયા કાર્યવાહી તો કરવામાં આવી હતી, 1 મહિના પહેલા કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ છે તે હજુ પણ જોવા મળી રહી છે. એટલે કે ચોક્કસથી સવાલો છે તે અનેક ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે આ પનીર છે અહીંયા બનાવતા હતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે તે કરવામાં આવતા હતા. અન્ય લોકો અહીંયા ઉભા છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. કારણ કે લાતી પ્લોટ વિસ્તારની આ ઘટના છે અને અહીંયા જ આ પ્રકારે પનીર છે તે બનાવવામાં આવતું હતું. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો આપ. કારણ કે જે પ્રકારે પનીર છે તે બનાવવામાં આવતું હતું અને તેને જ લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. અહીંયા લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, અહીંયા શું બનાવવાનું શું ચાલુ છે ફેક્ટરીમાં? હમણાં ચાલુ થયું છે કે કાંઈ ખબર નથી. અમે અહીંના છીએ જ. જોવા ઉભા રહી ગયા ઉભા. એના લોકો પનીર છે એ ખાવા માટે હાનિકારક છે, અહીંયા બનાવવામાં આવતું હતું. લોકોના આરોગ્ય સાથે ચેડા કહી શકાય ને? શું માનો છો? આપણે ખબર જ નથી શું બને. પનીર જે શંકાસ્પદ પનીર અહીંયા બને છે આ પનીર અત્યારે તો હાવ ડુપ્લિકેટ જ બધા બનાવે છે. એટલે નો બનાવવું જોઈએ ને? નો જ બનાવવું જોઈએ. હાનિકારક જ છે શરીર માટે. અત્યારે કેન્સર ના આ તે બધા રોગ થાય છે તો એ હાનિકારક. તો પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં અહીંયા તો કેમ પગલા નથી લેતી પોલીસ કે આપણી સરકાર? કોઈ પગલા કેમ નથી લેતી? એમ પગલા લેવા જોઈએ ને, કાયદેસર પગલા લેવા જોઈએ. જ્યાં ડુપ્લિકેટ વસ્તુ બનતી હોય અહીંયા પગલા લેવા જોઈએ. બરોબર. જે પ્રકાર ફેક્ટરીનો જે પર્દાફાશ થયો છે, ફેક્ટરીના માલિકની વીટીવી ન્યૂઝ ટીમ સાથે દાદાગીરી પણ જોવા મળી. પ્રતિબંધ છતાં પણ આ એનાલોગ પનીરનું ઉત્પાદન છે તે કરવામાં આવી રહ્યું છે, જેને લઈને અત્યારે ગંભીર સવાલો ઉદ્ભવી રહ્યા છે. જો રાજ્ય સરકાર દ્વારા કો સહિત વેપારીઓને આપવામાં આવી હતી તે છતાં પણ હજી પણ આ પનીરનું ઉત્પાદન છે તે ચાલી રહ્યું છે. નફાખોરોને તંત્રનો જાણે કોઈ ડર જ ના હોય તે પ્રકારે માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે આ પ્રકારેનું કૃત્ય છે તે કરવામાં આવી રહ્યું છે. ફરી એક વખત આ ઘટના સામે આવી છે. રાજ્યભરમાં એનાલોગ પનીરની બનાવટ અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.